રાજ્યના મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રીનો હું આભાર માનું છું કે 2022માં ચૂંટણીમાં જીતા પછી એક 50 કરોડનું કામ લગભગ 16 રસ્તા પૂરા કર્યા. બાકીના 400 કરોડના એ 31 રોડ અત્યારે કામ ચાલુ છે. અને ત્રીજો સ્ટેપ છે એ લગભગ ઉદ્યોગમાં નાના મોટા રોડ આવતા હોય જેટલા પણ આવતા હોય છે એમાં લગભગ 95% રોડ એ લગભગ 1200 કરોડના ખર્ચે આ સરકારે એને તાંત્રિક મંજૂરી આપી દીધી છે. એટલે કે અત્યારે લેટર આપ્યો છે. હવે એના પ્લાન એસ્ટિમેટ બનશે, એના જોબ નંબર આવ્યા પછી એના પ્લાન એસ્ટિમેટ બનશે, પછી એનો ટેન્ડર બનશે અને લગભગ આ પ્રક્રિયા 6 મહિનામાં આના કામ ચાલુ થઈ છે. બીજું મહાનગરપાલિકા આવી એની પણ 20 કરોડ રૂપિયા ગ્રાન્ટ અત્યારે સરકારે આપી દીધી છે. આનું એસ્ટિમેટ કરીને એ બધું કામ ચાલુ થાય તો બીજા પૈસા આપશે. હવે રૂટિન છે કે મોરબી શહેર, મોરબી મહાનગરપાલિકા અને મોરબી જિલ્લામાં તમામ જે અત્યારે કામ આલે બીજા સ્ટેપના દર 6 મહિને જે અત્યારે જરૂરિયાત છે એ કામ ચાલુ છે. અને કામ સારા થાય, ક્વોલિટી થાય એના ઉપર તકેદારી તમામ ઉદ્યોગપતિને મારું એક આહવાન છે, તમામ પત્રકારોને પણ આહવાન છે અને ગામડાના ભાઈઓને પણ આહવાન છે કે નબળું કામ થતું હોય તો રોકાવી દેજો. હમણાં જ હું અભિનંદન દઈશ, 5 રોડ ઉપર પાણી ભરાતું જે ખાડો પડ્યો છતાં જાગૃતિ. મારી આ કોઈ પણ પ્રેસ નોટ આવે ને તો એનો હું એક કાગળ લખી નાખું કે એની તપાસ કરો. કારણ કે તમે જેટલા જાગૃત રહેશો એટલા જ અમે જાગૃત રહેવાના.